નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો પેન્શનર મિત્રો, આજની તારીખ 9/3/2026. તો આ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડિયરનેસ એલાઉન્સ, શોર્ટમાં ડીએ ને લઈને તાજેતરમાં આવી છે એક મોટી અપડેટ. તો મિત્રો, શું છે આ અપડેટ જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું? તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો જોઈએ આજનો આ વિડીયો. તો ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. તો જાન્યુઆરીના અર્ધવાર્ષિક મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ માટેનો અંદાજ હવે જાહેર કરવામાં આવ્યો છે. તો અહેવાલો અનુસાર મોંઘવારી ભથ્થું 8% સુધી વધી શકે છે, જે વર્તમાન દરને લગભગ 8% બિંદુ સુધી લાવી શકે છે. તો ખાસ કરીને ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર ઉપરાંત વધારાનો એક સ્ત્રોત હોય જેના લીધે તેમનો પગાર મહત્તમ થતો હોય તો તે છે મોંઘવારી ભથ્થું, જે હાલમાં 58% લેખે છે. તો આવનારા અર્ધવાર્ષિક ડેટા એટલે કે જાન્યુઆરીથી જે ડીએ વધારો અમલી થવાનો છે તેમાં કેટલા ટકાનો વધારો થશે અને હાલના બિંદુ એટલે કે હાલનું જે મોંઘવારી ભથ્થું છે તેનાથી વધીને મોંઘવારી ભથ્થું કેટલું થશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. તો હાલમાં ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો 8મા કેન્દ્રીય પગાર પંચ સાથે સંબંધિત સમાચારો પર નજર રાખી રહ્યા છે. તો 7મું પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થયું છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં 1 થી 1.5 વર્ષનો સમય છે તે લાગી શકે છે, પરંતુ તે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. તો આનો અર્થ એ છે કે કર્મચારીઓને વધેલા પગારનો બાકી ભાગ એટલે કે ડીએ એરિયર્સ પણ મળશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો હવે 8મા પગાર પંચની હેઠળ પ્રથમ મોંઘવારી ભથ્થું જાહેર કરવાનો સમય આવી ગયો છે. તો પગાર પંચની ભલામણો પર સરકારની કાર્યવાહી પછીથી સ્પષ્ટ થશે, પરંતુ સરકાર ટૂંક સમયમાં આ સમયગાળા માટે પ્રથમ મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે તેવી શક્યતા છે મિત્રો. તો ખાસ કરીને વાત કરી તેમ હવે 8મા પગાર પંચ હેઠળનું જે પ્રથમ મોંઘવારી ભથ્થું છે તે જાહેર કરવાનો સમય આવી ગયો છે. તો પગાર પંચની ભલામણો પર સરકારની કાર્યવાહી છે તે પછીથી સ્પષ્ટ થશે, પરંતુ સરકાર હવે ટૂંક સમયમાં આ સમયગાળા માટે પ્રથમ મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે તેવી પણ શક્યતાઓ છે મિત્રો. તો સામાન્ય રીતે જાહેરાત હોળી પહેલાં કરવામાં આવતી હોય છે. દેશભરના કર્મચારીઓ હાલમાં જાન્યુઆરીના અર્ધવાર્ષિક મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહ્યા છે, જ્યારે પેન્શનરો પણ મોંઘવારી રાહતની જાહેરાત પર નજીકથી નજર રાખી રહ્યા છે. તો સામાન્ય રીતે સરકાર હોળી સુધીમાં આ અંગે માહિતી પૂરી પાડે છે, પરંતુ આ વખતે હોળી પછી પણ કોઈ સત્તાવાર જાહેરાત છે તે કરવામાં આવી નથી મિત્રો. ત્યારબાદ જોઈએ તો વર્ષમાં 2 વાર ડીએમાં વધારો થાય છે. તો જેમ તમે જાણો છો કે સરકાર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું જાહેર કરે છે, 1 જાન્યુઆરીના 6 માસિક ગાળામાં અને 2 જુલાઈના 6 માસિક ગાળામાં. જો કે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે જાહેરાત હંમેશા 1 મહિનામાં કરવી જરૂરી નથી. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે સરકાર દેશના કોઈ પણ મોટા તહેવારો પહેલા તેની જાહેરાત છે તે કરતા હોય છે. ત્યારબાદ વાત કરીએ તો ભાવ સૂચક આંક સરકારને મોંઘવારી ભથ્થું નક્કી કરવામાં મદદ કરતા હોય છે. તો આ વખતે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો શક્ય હોવાનું જાણવા મળે છે. તો તેની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPI-IW ડેટા ના 12 મહિનાના સરેરાશને આધારે કરવામાં આવે છે. તો આ સૂચકાંક હાલમાં જાન્યુઆરી 2026 માટે 148.6 પોઈન્ટ પર પહોંચી ગયો છે. તો વધુમાં અહેવાલો સૂચવે છે
કે સરકાર ઘણીવાર મોંઘવારી ભથ્થું ગોળાકાર આંકડામાં જાહેર કરે છે, તો આનો અર્થ એ થયો કે વર્તમાન દર 58% છે, જેને વધારીને 60% કરી શકાય છે. જોકે વાસ્તવિક વધારો સત્તાવાર જાહેરાત પછી સ્પષ્ટ થશે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી, જે દરેક કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ અગત્યની હતી. તો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.